સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી આજે ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર છે। તારીખ છે 13 નવેમ્બર 2025 ને વાર છે ગુરુવાર। પંચાંગ કહે છે કે કારતક મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, મગા નક્ષત્ર, બ્રહ્મ યોગ, સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનો સૂર્ય ચાલી રહ્યો છે। યમઘંટ અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 6:40 થી 8:03 સુધી છે અને રાહુકાળ મધ્યાહનકાળ 1:34 થી 2:56 સુધી છે। આ બંને સમય અશુભ સમય છે, તેમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા પણ ન થાય। કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ શુભ મુહૂર્ત અથવા સારું ચોગડિયું લેવું જોઈએ। જેમાં અભિજીત મુહૂર્તનો જે સમય છે તે 11:49 થી 12:33 સુધીનો સમય છે, તે અભિજીત મુહૂર્તનો સમય છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમારે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો ત્યારે 4 ચમચી જેટલું ગુલાબ જળ નાખવાનું છે નાવાના પાણીમાં અને 1 ચમચી હળદર નાખવાની છે। ગુલાબ જળ અને હળદર મિક્સ કરેલું પાણી, એનાથી જ પહેલું નાહવાનું છે। ત્યાર પછી તમે શુદ્ધ પાણી ઉમેરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। તમારું સ્નાન થઈ જાય, નાહવાનું કાર્ય પતી જાય પછી તમારે ડાબા હાથની અંદર હળદર લેવાની, એને પાણીથી પલાળવાની, પછી એનું તિલક કપાળની અંદર અને નાભી પર 2 જગ્યાએ કરવાનું છે, નાભી પર અને કપાળ પર। તો 2 તિલક કરવાના। ત્યાર પછી તમારે એક સફેદ કાગળ લેવાનો, એની અંદર અડધી ચમચી જેટલી ચણાની દાળ અથવા હળદર લઈ લેવાની, એની પડીકી વારવાની, ઉપરના પોકેટની અંદર 24 કલાક માટે રાખવાની, પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે બીજા દિવસે મૂકી આવવાની। આટલું કાર્ય પતી જાય, સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને કાગભૂષણી રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો છે। ત્યાર પછી જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 13મી નવેમ્બર 2025 ગુરુવારના દિવસે છે, તેઓ બધા જ મારા વાલા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે કપાળમાં અને નાભીમાં તિલક કરવાનું અને ત્યાર પછી સૂર્યાસ્ત થતા પહેલા તેલમાં તળેલું ચણાના લોટનું ફરસાણ લેવાનું, નાના નાના બાળકોને એ ફરસાણ આપવાનું। ફરસાણ ન વેચવું હોય તો કોઈ પણ પ્રકારની ઘીમાં બનેલી પીળા રંગની મીઠાઈ બસ આપી દો। ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સરસ રીતે સફળતાપૂર્વક પૂરું થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરવાનું, માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ લેવાના છે અને ત્યાર પછી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજમાં ચણાની દાળ કમ્પલસરી છે, ચોખા કમ્પલસરી છે, આ વસ્તુનું દાન કરો। કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે કાલે પગરખા લઈ આપશો, 13મી તારીખે એને પગરખા લઈ આપશો તો પણ તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થશે। પગરખા એટલે ચંપલ, બૂટ, ચંપલ તમને જે ઠીક લાગે તમે લઈ આપજો। ભગવાનની કૃપાથી પતિ પત્નીનું બંનેનું આખું વર્ષ બહુ જ આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। આ વિડીયો જોવાનું રહી જાય તો ત્યાંથી દુષ્યંત પાઠક, મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક, એમાં સર્ચ કરજો, બધા જ વિડીયો મળી જશે। પછી તમે ઉપાય કરજો નિરંતર અને સતત, નોનસ્ટોપ, એવરી ડે જ્યારે ઉપાય કરશો ને તો વાલા મિત્રો તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર તમારો ગ્રહ બેલેન્સ થઈ જાય પછી તમારા જીવનમાંથી
દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું દૂર થશે. સફળતાના શિખરો તમે સર કરી શકશો. એક પ્રાર્થના કરું છું, મારા વિડીયોને શેર અવશ્ય કરજો. શેર કરજો. કેમ? તો કે શેર એટલા માટે કરવાનું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય, એને કોઈ માર્ગ ન મળતો હોય તો મારો ઉપાય બતાવ્યા મુજબ કરે, ભગવાનની કૃપા થાય, એને રસ્તો જડે અને આપણને આશીર્વાદ મળે. તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.